સ્વાગત છે તમારું ફરી મારા એક નવા ગુજરાતી વાણિયાના બ્લોગમાં। તો ગાઈસ આજે હું તમને બતાવવાનો છે કે હું આખી વિધિ ગોરબાપાની વિધિ જેમ બોલવાનો છે, મતલબ કે આખો બ્લોગ હું ગોરબાપાની જેમ બોલવાનો છે। તો હવે આપણે બ્લોગનું આરંભ કરીએ। ઓમ ચિત્રાય સ્વાહા। તો મિત્રો અત્યારમાં તો આપણા આંગણે કોઈ પણ જાતનું પ્રાણી કે નથી, ખાલી આપણા માલઢોર જ છે, મનુષ્ય પ્રાણી જ નથી અહીંયા કોઈ। તો હવે આપણે આરંभ કરમ, इसके सिवा कोई नहीं, इधर हम सुएंगे। મારી કોણીને પગ બધું ભાંગીને કો આવા 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 હું ડોળા મારું ઠાસું ને પગ ને બધું ભાંગને કો બારું ને એવું હતું આજે ઉઈ જાવ। હા તો મેં નીંદર ચડી। બાય બાય હોઈને જાગું। તો ગાઈસ એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ, મને ખાધા પછી ભૂખ ન લાગતી ને હુઈ જાવ પછી નીંદર નહીં આવતી હાલ। તો કરવું હું મારે, જો ખાઈ લઉં ને પછી ભૂખ જ ન લાગે, ભૂખ જ મરી, હુઈ જાવ પછી નીંદર જ ન આવે હાલ। તો કોઈ મોટો ડોક્ટર હોય તો કીધો જરીક જાણકારી આપજો। પછી પૂરેપૂરો હું રૂપિયો દેવા માટે તૈયાર છું, એને 1 રૂપિયો દઉં, 1 રૂપિયો પૂરેપૂરો, પણ મને છે ને ખાધા પછી ભૂખ લાગી ગઈ, હુઈ જાવ પછી નીંદર આવી। મને આમ 2 દીધા હું કંટાળી ગયો મિત્રો, ખાધા પછી ભૂખ ન લાગતી, હુઈ જાવ પછી નીંદર કેમ નહીં આવતી। 1 રૂપિયો મુકેશ અંબાણી એટલો રૂપિયો ન દે, પૂરેપૂરો 1 રૂપિયો દેવા તૈયાર છું, પણ મને નીંદર લાવી ગયો અને ખાધા પછી ભૂખ લાગી ગઈ। તો હું નીંદર લાવવાનો ટ્રાય મારું। લે ફૂકાવે। A few moments later. તો તેમાં બધા જમી લીધા છે અને બધા સૂતા છે। તો હવે મળું તમને હું બીજા વ્લોગમાં નવા અંદાજમાં। તો બાય બાય। ને તમે સાથે એટલું જ કેમ બનાવ્યું મિત્રો, અહીંયા હું બીજું બનાવીએ દિવાળીને દેખ સારો બનાવી। તો હવે મળીએ બીજા વ્લોગમાં, બાય।